ભગવાનની કૃપા. શરીર, ચેતના અને દૈવી વ્યવસ્થાનો અદ્ભુત સંગમ. માનવ શરીર માત્ર માંસ, હાડકાં અને નસોની રચના નથી. તે એક જીવંત મંદિર છે, જેમાં ભગવાનની અદૃશ્ય કૃપા ક્ષણેક ક્ષણેક કાર્યરત છે. આપણે સામાન્ય રીતે જે ઘટનાઓને સ્વાભાવિક માનીએ છીએ, તેમાં જ ભગવાનની સૌથી ઊંડી કરુણા છુપાયેલી છે. જ્યારે કોઈ મનુષ્ય અજાણતા ખૂબ ગરમ વસ્તુને સ્પર્શ કરે છે, ત્યારે વિચાર કરવાનો સમય પણ મળતો નથી. હાથ આપોઆપ પાછો ખેંચાઈ જાય છે. આંખની નજીક અચાનક કોઈ વસ્તુ આવી જાય તો આંખો ક્ષણમાં બંધ થઈ જાય છે. ચાલતા ચાલતા સંતુલન બગડે તો હાથ અને શરીર પોતાનું કેન્ટર ઓફ ગ્રેવિટી જાતે જ ગોઠવી લે છે. આ બધી ક્રિયાઓ આપણે હું કરું છું એવું લાગતું નથી, એ તો જાતે જ થઈ જાય છે. અહીંથી એક આધ્યાત્મિક પ્રશ્ન ઊભો થાય છે. જો હું વિચારતો નથી છતાં ક્રિયા થઈ જાય છે, તો એ કરનાર કોણ છે? વૈજ્ઞાનિક રીતે આપણે તેને રિફ્લેક્સ એક્શન કહીએ છીએ. મગજના એક વિશેષ ભાગ સેરેબેલમ દ્વારા આ ક્રિયાઓ અતિ ઝડપથી થાય છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો આ માત્ર નસો અને સંકેતોની રમત નથી. આ એ દૈવી બુદ્ધિનું કાર્ય છે, જે જીવના અસ્તિત્વને સુરક્ષિત રાખે છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ, અર્થાત હું દરેક જીવના હૃદયમાં નિવાસ કરું છું. આ હૃદય માત્ર ભૌતિક હાર્ટ નથી, પરંતુ ચેતનાનું કેન્દ્ર છે. જ્યારે ભગવાન જ અંદર બેઠા છે, ત્યારે શરીરની દરેક આપોઆપ થતી રક્ષા ક્રિયા એ તેમની આંતરિક કૃપાનો જ પ્રગટ. માનવ મગજ વિચાર કરે છે, પરંતુ રિફ્લેક્સ એક્શન વિચારથી પણ ઝડપી છે. એટલે સ્પષ્ટ થાય છે કે ભગવાને આપણા માટે માત્ર બુદ્ધિ જ નહીં, પરંતુ બુદ્ધિથી પણ આગળ કાર્ય કરતી સુરક્ષા વ્યવસ્થા બનાવી છે. જાણે ભગવાન કહી રહ્યા હોય, તું વિચારે એ પહેલાં હું તારો બચાવ કરી દઈશ. જો આ વ્યવસ્થા ન હોત તો જીવનના દરેક ક્ષણે આપણે જોખમમાં હોત. આંખ, હાથ, પગ જેવા અંગો સતત નુકસાન ભોગવી રહ્યા હોત. પરંતુ ભગવાને આપણા અંગોને હોટલાઇનથી જોડીને રાખ્યા છે, જેથી જીવની રક્ષા સર્વોપરી રહે. આથી આધ્યાત્મિક સત્ય એ છે કે જીવન માત્ર આપણા પ્રયત્નોથી નથી ચાલતું, તે ભગવાનની કરુણામય વ્યવસ્થા પર નિર્ભર છે. અફસોસની વાત એ છે કે જ્યારે બધું સારી રીતે ચાલે છે, ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. અને જ્યારે કોઈ નાનું દુઃખ આવે, ત્યારે પૂછીએ છીએ, ભગવાન ક્યાં છે? પરંતુ સત્ય તો એ છે કે ભગવાન સતત આપણા સાથે છે. દરેક શ્વાસમાં, દરેક હૃદય ધબકારમાં અને દરેક રિફ્લેક્સ એક્શનમાં. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનની કૃપા ઘણીવાર શોર કર્યા વિના આવે છે. તે ચમત્કાર તરીકે નહીં, પરંતુ વ્યવસ્થા તરીકે કાર્ય કરે છે. આપણે તેને નેચરલ કહીને અવગણીએ છીએ, પરંતુ જે નેચર છે એ જ તો ભગવાનનું સૌથી મૌન અને શક્તિશાળી સ્વરૂપ છે. અંતે એટલું જ કહી શકાય કે જે ભગવાન આપણને દુઃખ પડે એ પહેલાં બચાવે છે. જે ભગવાન આપણા વિચાર કરતાં ઝડપી કાર્ય કરે છે. જે ભગવાન અંદર રહીને આપણું રક્ષણ કરે છે,
એ ભગવાન કેટલા અપરંપાર કૃપાવાન છે. પ્રહલાદ ગજ્જર. જો આ વક્તવ્ય ગમ્યું હોય તો મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.